વકફ બિલ 2024 પર ચર્ચા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું કે આ બેઠકમાં અમે વિવિધ હિતધારકો અને મંત્રાલયોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી છે. આ ચર્ચાઓ દ્વારા અમે બિલના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. આ બેઠકમાં વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્ત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોનું ભવિષ્ય વિષય પર માહિતી આપી. વિદેશ સચિવે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો મજબૂત અને ગાઢ છે અને બંને દેશો વચ્ચેના આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સંબંધો સતત વિકસિત થઈ રહ્યા છે. આ બેઠકમાં સમિતિના સભ્યોએ વકફ બિલના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના માર્ગો પર વિચાર વિમર્શ કર્યો. જગદંબિકા પાલે જણાવ્યું કે આ બેઠકમાં અમે વિવિધ હિતધારકો અને મંત્રાલયોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી છે. આ ચર્ચાઓ દ્વારા અમે બિલના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી છે. આ બેઠકમાં સમિતિના સભ્યોએ ભારત બાંગ્લાદેશ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સૂચનો આપ્યા અને આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના માર્ગો પર ચર્ચા કરી. આ બેઠકના અંતે વિદેશ સચિવે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો મજબૂત અને ગાઢ છે અને અમે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ. આ બેઠક દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો અને માર્ગો પર ચર્ચા કરવામાં આવી અને આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના માર્ગો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. कमेटी में दारुल उलूम देवबंद आया और उसको हम लोगों ने जेपीसी में इसलिए बुलाया था कि एक देवबंद का जो दारुल उलूम है वो करीब 150 साल पुराना है. वहाँ से तमाम देश में नहीं पूरी दुनिया में इस्लामिक स्कॉलर्स निकले थे. तो आज उसके मौलाना अरशद बंदी साहब और वहाँ के वाइस चांसलर नुमानी साहब आए थे और जो प्रपोज अमेंडमेंट बिल है उस प्रपोज अमेंडमेंट पे हमने सोचा कि देवबंद के तरफ से भी इस्लामिक स्कॉलर्स हैं और वाइस चांसलर हैं मौलाना अरशद बंदी साहब हैं, उनके हमें प्रपोज अमेंडमेंट्स पे हमने उनके व्यूज लिए हैं, उनके सजेशन लिए, उन्होंने लिख के भी दिया, उन्होंने एक्सप्लेन भी किया है. उस पर जेपीसी गौर करेगी.